નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પટેલ મુકેશભાઈ પ્રાણલાલભાઈના ત્યાં છીએ, જેમનું ગામ સેજકપર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. મુકેશભાઈએ ગયા વર્ષે મારા કહેવાથી મુદ્રા ભવિષ્યના 10 પેકેટ વાવ્યા હતા. તો વધારે માહિતી મુકેશભાઈ પાસેથી લેશું આપણે. મુકેશભાઈ, આપણે ગયા વર્ષે કેટલા પેકેટ વાવ્યા હતા? 10 પેકેટ. બરોબર. તો બીજું તમારું નામ બોલજો સાહેબ. મુકેશભાઈ પ્રાણલાલભાઈ પટેલ. બરોબર. ગામ તમારું? ગામ સેજકપર. બરોબર. આપનો મોબાઈલ નંબર બોલી જાઓ સાહેબ. 97 148 63 700. બરોબર. અમે 10 પેકેટ ગયા વર્ષે તમે વાવ્યા હતા, તો તમને કેવું લાગ્યું મુકેશભાઈ આ વેરાયટીમાં? એકદમ ચૂસિયા નહીં, હા, પછી ગુલાબી એળ નહીં, હા, અને વીણવામાં એકદમ સારું. બરોબર. બરોબર. ખીલા મૂળનું છે. બરોબર. બધી જમીનમાં વાવું તમને ઓલું થયું 150 પેકેટ તમે આ વાવો તો બધી જમીનમાં તમને એમ થશે કે ના કે સેટઅપ થઈ જશે વેરાયટી, બરાબર ને? હા. બરાબર. ગયા વર્ષે તમે કઈ કઈ વેરાયટી વાવેલી હતી? ગયા વર્ષે બોલ્ડ ગાર્ડની બધી બ્રાન્ડેડ વેરાયટી વાવેલી. બરોબર. પણ એમાંથી વધારે ભવિષ્ય આ 10 પેકેટ મેં વાવેલું અને ઉત્પાદન સારું મળે. મુકેશભાઈએ મારા કહેવાથી ગયા વર્ષે 10 પેકેટ વાવ્યા હતા. એમને બ્રાન્ડેડ સારી કંપનીના બોલગાડ વાવ્યા હતા. પણ મુકેશભાઈને ભવિષ્યની અંદર મજા આવી. શું કામ? વિણાટ, વજન, ક્વોલિટી મુકેશભાઈ કીધું. મુકેશભાઈ બહુ મોટા ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે. એટલે બીજું કે આપણને એક વિડીયોના માધ્યમથી કે મુકેશભાઈ સિંગલ ખેડૂત 150 પેકેટનું વાવેતર કરે છે. એટલે મિત્રો, આપણે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે ખેડૂતોને આવનારા વર્ષમાં કપાસનું સાચું બિયારણ તમને મળી રહે, કે જેથી કરીને તમારે આવનાર કપાસના વર્ષમાં ઉત્પાદન સારું મળે. તો દરેક ખેડૂતોને હું ભલામણ કરું છું કે ભવિષ્ય વાવો અને વધુ ઉત્પાદન મેળવો. આભાર.